નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025ની જાહેરાતની માહિતી સાથે આવી ગયો છું। તો ઘણા મિત્રોને પ્રશ્ન એ થતો હશે કે ગુજરાત પોલીસની ભરતી તો હજી બહાર પડી જ નથી, તો આ ભરતી કઈ પોલીસ કોન્સ્ટેબલની છે? તો આ બાબતની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો, તો અહીં 7565 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં મહિલા અને પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે। શૈક્ષણિક લાયકાતની જો મિત્રો વાત કરીએ તો અહીં ધોરણ 12 પાસ હોય તમે તો તમે આમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। આની લેખિત પરીક્ષાના સેન્ટરો ગુજરાતમાં બી ફાળવવામાં આવેલા છે, જેથી તમારે લેખિત પરીક્ષા માટે બીજા સ્ટેટમાં જવાની કોઈ પણ જરૂર રહેતી નથી। તો મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025નો વિડીયો જો તમને સારો લાગે અથવા તો માહિતીસભર લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સટીક માહિતી તમને જોવા મળશે। તો ભારત સરકારના સ્ટાફ સિલેક્શન કમિશન ન્યૂ દિલ્હી દ્વારા દિલ્હી પોલીસ પરીક્ષા 2025માં કુલ જગ્યાઓ 7565 કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે, જેમાં દેશના તમામ ભાગોમાંથી ઉમેદવારો અરજી કરી શકે છે। તો મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ જે આવેલો છે, જેની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, તારીખ 22/9/2025ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ સ્ટાફ સિલેક્શન કમિશનની વેબસાઇટ https://ssc.gov.in પર અપલોડ કરવા માટેની નોટિસ જાહેર કરવામાં આવી છે। એટલે કે તમે તારીખ 22/9/2025ના રોજથી ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, આ બધી જ માહિતી આપણે નીચે જોઈએ। અહીં આપણે મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની તારીખ 22/9/2025થી તમારે ફોર્મ ભરી શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/10/2025 તેની છેલ્લી તારીખ છે। ઓનલાઈન અરજી ફોર્મ મેળવવાનો સમય એટલે કે તમારે પ્રિન્ટ કાઢવાનો સમય પણ 21/10/2025ના રાત્રે 11 વાગ્યા સુધી તમે તમારું ફોર્મ ભરી અને પ્રિન્ટ મેળવી શકો છો। ઓનલાઈન ફી ચૂકવણીની છેલ્લી તારીખ 21/10/2025 છે। ટોલ હેલ્પલાઇન નંબર 1800309363 છે। કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું કામચલાઉ સમયપત્રક તમારું ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2025માં તમારી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, તેનો એક મંથ આપી દેવામાં આવ્યો છે। જો તમને કોઈ પણ પ્રકારનો આ ભરતી બાબતે પ્રોબ્લેમ ઊભો થાય તો તમે આપેલા ટોલ નંબર ઉપર વાત કરી શકો છો। તો મિત્રો, ચાલો આગળ જોઈએ। તો કુલ ખાલી જગ્યાઓ 7565 છે। પોસ્ટનું નામ અહીંયા આપવામાં આવ્યું છે અને સામે ખાલી જગ્યાઓ આપવામાં આવી છે। તો કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પુરુષ ઉમેદવારો માટે 4408 જગ્યા છે, જ્યારે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પુરુષ એક્સ સર્વિસમેન માટે 285 જગ્યા છે। કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પુરુષ એક્સ સર્વિસમેન કમાન્ડો માટે 376 જગ્યાઓ છે, જ્યારે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મહિલા ઉમેદવારો માટે 2496 જગ્યાઓ છે। દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ 2025માં અરજી કરવા માટેની વયમર્યાદા શું છે? તો અરજી કરવાની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં। અહીં SC/STને 5 વર્ષ અને OBCના ઉમેદવારોને 3 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। આ ઉપરાંત એક્સ સર્વિસમેન તથા સ્પોર્ટ પર્સનને સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત અહીં કરીએ મિત્રો, તો ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે। તે ઉપરાંત ધોરણ 12ની સમકક્ષ જે લાયકાત ગણવામાં આવતી હોય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે। જો ઉમેદવારો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ 2025
માં ભરતી થાય છે તો તેમને પગાર ધોરણ કેટલું મળશે? તો ₹21,700 થી 69,100 લેવલ 3 ગ્રુપ સીની અંદર મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત સરકારના વિવિધ લાભો પણ મળવાપાત્ર થશે। તો મિત્રો, આ દિલ્હી એક કેન્દ્ર શાસિત રાજ્ય હોવાથી તમને કેન્દ્રના બધા જ લાભો આ જગ્યા પર જો તમે ભરતી થઈને નોકરી લાગો છો તો તમને મળવાપાત્ર થશે। પરીક્ષા પદ્ધતિ, તો મિત્રો અહીં પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તો તેની વાત આપણે અહીંયા કરીશું। પસંદગી પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે। કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા કમિશન દ્વારા ફક્ત અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે। તબક્કો 1, આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે જે MCQ પ્રકારની રહેશે, જેમાં કુલ 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। ખોટા જવાબ માટે 0.25 ગુણ સાચા માર્ક્સમાંથી બાદ કરવામાં આવશે। જેનો અભ્યાસક્રમ કયા કયા વિષયોમાંથી આ પ્રશ્નો પૂછાશે જે નીચે મુજબ છે તે આપણે જોઈએ। તો અહીં મિત્રો પાઠ A, B, C અને D સબ્જેક્ટની વાત કરીએ મિત્રો તો જનરલ નોલેજ અને કરંટ અફેર્સમાંથી 50 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 50 માર્ક્સ હશે। પાર્ટ બી ની અંદર રિઝનિંગના 25 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના બી 25 માર્ક્સ હશે। પાર્ટ સી ની અંદર ન્યુમેરિકલ એબિલિટી ટેસ્ટ એટલે એના પણ 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના પણ 15 માર્ક્સ હશે। જ્યારે પાર્ટ ડી ની અંદર કોમ્પ્યુટર ફંડામેન્ટલ, MS ઓફિસ, MS એક્સેલ, કોમ્યુનિકેશન ના 10 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના 10 માર્ક્સ હશે। આમ કુલ 100 માર્ક્સનું પેપર હશે અને તેનો સમય ડ્યુરેશન 90 મિનિટનો હશે। એટલે કે તમારે આ પરીક્ષામાં 90 મિનિટની અંદર 100 પ્રશ્નો લખવાના રહેશે। હવે મિત્રો આગળ જોઈએ આપણે તો શારીરિક ધોરણો। પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવની અંદર શારીરિક ધોરણોની વાત કરીએ મિત્રો તો શારીરિક કસોટી માપન કસોટીની જાહેરાત કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષાના પરિણામ આવ્યા પછી દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાં લેવામાં આવશે। એટલે કે મિત્રો પ્રાઇમરી પરીક્ષા, પ્રથમ પરીક્ષા જે OMR દ્વારા તમારે આપવાની છે એ લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યા પછી તમારી શારીરિક માપન અને શારીરિક કસોટી દિલ્હી ખાતે થશે। પુરુષો માટેનું જે માપદંડ, શારીરિક માપદંડ આપવામાં આવ્યું છે તે જોઈએ તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 170 સેમી હોવી જોઈએ। પુરુષ ઉમેદવારોની છાતી 81 સેમી સુધી ફૂલાવ્યા વગરની તથા ફૂલાવતી વખતે 4 સેમીથી ઓછી હોવી જોઈએ નહીં। અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। તો અનામત કેટેગરીની અંદર SC ST ના જે ઉમેદવારો છે તેમને ઊંચાઈ અને છાતી આ દરેકની અંદર સરકારના નિયમ મુજબ જે છૂટછાટ મળે છે તે મળવાપાત્ર થશે। હવે મિત્રો અહીં આગળ બીજો તબક્કો જે ફિઝિકલનો રહેશે તેમાં કઈ કઈ ઇવેન્ટમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું રહેશે। તો મિત્રો અહીં ઉંમર પ્રમાણે તમારે પાર્ટિસિપેટ કરવાનું રહેશે। 30 વર્ષથી ઉપરની ઉંમરવાળા મિત્રોને 1600 મીટરની દોડ 6 મિનિટમાં દોડવાની રહેશે, જ્યારે લાંબો કૂદકો 14 ફૂટ કૂદવાનો રહેશે। 3.9 ફૂટ ઊંચો કૂદકો કૂદવાનો રહેશે। મિત્રો અહીં 30 થી ઉપરની જે ઉંમર આપવામાં આવી છે તે એક્સ સર્વિસમેન અને એક્સ સર્વિસમેન કમાન્ડો માટે છે। મારા માટે 30 વર્ષ સુધીનું જે 6 મિનિટની અંદર 1600 મીટર દોડવાનું છે તે તમારે કરવાનું રહેશે। અહીં 2 નંબર ઉપર આપણે જોઈએ તો મહિલા ઉમેદવારો માટેનું શારીરિક માપ ધોરણ જોઈએ તો મહિલાઓ માટે 157 સેમી ઊંચાઈ હશે અને અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। અહીં મિત્રો મહિલાઓ માટે 30 વર્ષથી નીચેની ઉંમરના જે મહિલા ઉમેદવારો છે તેમને 1600 મીટર દોડ 8 મિનિટમાં દોડવાની રહેશે, જ્યારે લાંબો કૂદકો 10 ફૂટ કૂદવાનો રહેશે અને ઊંચો કૂદકો 3 ફૂટ જમ્પ મારવાનો રહેશે। હવે મિત્રો આ નીચેની જે ઉંમર વયમર્યાદા લખી છે તે એક્સ સર્વિસમેન માટેની છે, જે આપણે ધ્યાનમાં લેવાની થતી નથી। હવે મિત્રો પરીક્ષા ફીનું ધોરણ શું હશે તો અહીં પરીક્ષા ફી ₹100 ભરવાની રહેશે। પરીક્ષા ફી ઓનલાઈન પદ્ધતિથી જ ચૂકવવાની રહેશે। બીજી કોઈ પણ પદ્ધતિથી પરીક્ષા ફી ચૂકવેલી માન્ય ગણવામાં આવશે નહીં। આ પરીક્ષા ફી બધા જ ઉમેદવારોને ભરવાની રહેશે। પરીક્ષા સેન્ટરની વાત કરીએ તો મિત્રો ભારતભરમાં અલગ અલગ સેન્ટર પરથી ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જે મિત્રો ગુજરાતના ઉમેદવારો છે તેમના માટે ગુજરાતની અંદર પણ કુલ 6
સેન્ટરોની ફાળવણી કરવામાં આવશે, જેની અંદર MCQ પ્રકારની કોમ્પ્યુટરાઇઝ બેઝ જે પરીક્ષા છે તે લેવામાં આવશે. તો તે સેન્ટરો જોઈએ તો 1 નંબર ઉપર છે અમદાવાદ, 2 નંબર ઉપર છે ગાંધીનગર, 3 નંબર આણંદ, 4 નંબર રાજકોટ, 5 નંબર સુરત અને 6 નંબર ઉપર વડોદરાનો સમાવેશ થાય છે. એટલે મિત્રો ગુજરાતના ઉમેદવારોને ટેન્શન લેવાની જરૂર થતી નથી. તેમને પ્રાથમિક પરીક્ષા OMR વાળી કોમ્પ્યુટર બેઝ તમે ગુજરાતની અંદર પણ આપી શકો છો. હવે મિત્રો આગળ જોઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે પરીક્ષા કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે. તે પ્રમાણે તમને પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવશે. આ ભરતી બાબતેની માહિતીનો સંપૂર્ણ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. અહીં મિત્રો એક નોંધ હું તમને કહી દઉં કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોઈ લેવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી જ આખરી ગણાશે. થેન્ક યુ. આભાર.